આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર પ્રમુખ તરીકે ઇકબાલભાઈ ખોટાની વરણી કરાઈ। આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાધિકાબેન રાઠવા દ્વારા આમ આદમી પાર્ટી છોટાઉદેપુર શહેરના પ્રમુખ તરીકે ઇકબાલભાઈ ખોટાની વરણી કરવામાં આવી છે। આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ તરીકે તેઓની વરણી કરવામાં આવતા તેઓએ આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા પ્રમુખને તેઓએ આભાર પણ વ્યક્ત કર્યો। ઇકબાલભાઈ ખોટાની શહેર પ્રમુખ તરીકે વરણી કરાતા આપ પાર્ટીના યુવા કાર્યકર્તાઓએ ઇકબાલભાઈ ખોટાને શુભેચ્છાઓ પાઠવી હતી। આગામી પાલિકાની ચૂંટણીઓને લઈ હવે આપ પાર્ટી પણ હરકતમાં આવી છે। નગરના તમામ 7 વોર્ડની તમામ 28 બેઠકો પર આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારવાની છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। આગામી નગરપાલિકાની જે ચૂંટણી આવે છે તો આમ આદમી પાર્ટી તરફથી ઇકબાલભાઈ ખોટાને અમે શહેર પ્રમુખ જાહેર કરીએ છીએ। આગામી જે નગરપાલિકા છે એને કેવી રીતે મજબૂત કરવાનું અને કેવી રીતે નગરપાલિકામાં ઇલેક્શન લડાઈએ અને કેવી રીતે નગરપાલિકામાં લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવીએ એ વિશે અમે ચર્ચા પણ કરીશું। એક મજબૂત એક કાર્યકર્તા અહીંયા અમારા નગરમાં ભેગા થશે અને આગામી ચૂંટણી કેવી રીતે લડાઈએ અને કેવી રીતે નગરપાલિકામાં અમે કબજો કરીએ અને એક સત્તા પર આવીએ એ વિશે અમે ચર્ચા કરીશું। ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર શહેર પ્રમુખ તરીકે મારી નિમણૂક કરેલ હોવાથી હું પ્રદેશના નેતાઓ તથા છોટાઉદેપુર જિલ્લા રાધિકાબેન રાઠવા પ્રમુખ એમનો દિલથી ખૂબ કરીને આભાર વ્યક્ત કરું છું।